ઓમ શ્રી પરમાત્મને નમઃ. આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક, એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 11મો વિશ્વરૂપ દર્શન યોગનો શ્લોક ક્રમાંક 39મો. અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે અને કહે છે, અર્જુન ઉવાચ વાયુર્યમોऽગ્નિર્વરુણશ્ચ પ્રજાપતિસ્ત્વં પ્રપિતામહશ્ચ નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોऽપી નમો નમસ્તે. આ શ્લોકમાં આવતા સંસ્કૃત શબ્દોનો આપણે ગુજરાતી અર્થ જોઈએ. ત્વમ એટલે આપ જ, વાયુ હો એટલે વાયુ, યમ એટલે યમરાજ, અગ્નિ એટલે અગ્નિ, વરુણ એટલે વરુણદેવ, શશાંક એટલે ચંદ્રમા, પ્રજાપતિ એટલે દક્ષ પ્રજાપતિ, ચ એટલે અને, પ્રપિતામહ પિતામહ બ્રહ્માના પણ પિતા આપ છો એમ કહેવા માંગે છે અર્જુન. તે એટલે આપને, સહસ્ર કૃત્વ એટલે હજારો વાર, નમઃ એટલે નમસ્કાર, અસ્તુ હો, નમઃ નમસ્કાર હો, પુનઃ એટલે ફરી, અપી એટલે પણ, તે એટલે આપને, ભૂય એટલે વારંવાર, નમઃ એટલે નમસ્કાર હો, નમસ્કાર હો, આમ અર્જુન કહે છે. હવે આપણે આ શ્લોકનું આપણે ગુજરાતી ભાષાંતર જોઈએ. અર્જુન ભગવાનને કહે છે, આપ વાયુ, યમદેવ, અગ્નિદેવ, વરુણદેવ, ચંદ્રમા અને પ્રજાના સ્વામી બ્રહ્મા આપ જ છો તથા બ્રહ્માના પણ પિતા છો. આપને વારંવાર નમસ્કાર, હજારો વાર નમસ્કાર, તથા ફરી પાછા એનાથી પણ વધારે વાર નમસ્કાર. આમ અર્જુન ભગવાનની સ્તુતિ કરે છે. હવે આપણે સાધક સંજીવનીમાંથી આપણે માહિતી જોઈએ. શું કહે છે રામસુખદાસજી મહારાજ? અર્જુને શબ્દ વાપર્યો છે વાયુ હું. મહારાજ વર્ણવે છે કે જેનાથી બધાને પ્રાણ મળી રહ્યા છે, તમામ પ્રાણીઓ જીવી રહ્યા છે, બધાને સામર્થ્ય મળી રહ્યું છે, તે વાયુ આપ જ છો. આ વાયુની કેટલી મહત્તા છે તે તો આપણે બધા મનુષ્યો જાણીએ છીએ. શ્વાસમાં લઈએ છીએ તે વાયુ છે અને ઉચ્છ્વાસમાં કાઢીએ છીએ તે પણ વાયુ છે. શરીરમાં પણ વાયુનું પ્રમાણ છે જ. યમઃ જે સંયમની પુરીના અધિપતિ છે અને બધા જ સંસાર પર જેમનું શાસન ચાલે છે તે યમરાજ ભગવાનને કહે છે કે આપ જ છો. અગ્નિ જે બધામાં વ્યાપ્ત રહીને શક્તિ આપે છે, પ્રગટ થઈને પ્રકાશ આપે છે અને જઠરના પણ એની અંદર પણ જઠરાગ્નિના રૂપમાં અગ્નિનું પાચન કરે છે, તે અગ્નિ આપ જ છો. 15મા અધ્યાયમાં આવે છે, અહમ વૈશ્વાનરો ભુક્ત્વા પ્રાણીનાં દેહમાશ્રિતઃ. આપણા ઉદરની અંદર વૈશ્વાનર નામનો જે અગ્નિ છે તે ભગવાન જ છે. વરુણ જેના દ્વારા બધાને જીવન મળી રહ્યું છે તે જળના અધિપતિ વરુણ આપ જ છે. આપણા રોજિંદા જીવનમાં પણ પાણીનો ઉપયોગ આપણે કરીએ છીએ અને આપણા શરીરની અંદર પણ 70% પાણી અને બહાર પૃથ્વી પર પણ 70% જેટલું પાણી રહેલું છે. તો વરુણ દેવનો પણ ભાગ આપણા શરીરમાં, આપણી સૃષ્ટિમાં ઘણો અત્યંત મહત્ત્વનો છે. શશાંક જેનાથી બધી જ ઔષધિઓનું અને વનસ્પતિઓનું પોષણ થાય છે તે ચંદ્રમા ભગવાનને કહે છે કે આપ જ છો. પ્રજાપતિ પ્રજાને ઉત્પન્ન કરવાવાળા દક્ષ વગેરે પ્રજાપતિ પણ આપ જ છો. પ્રપિતામહ પિતામહ બ્રહ્માજીને પણ પ્રગટ કરવાવાળા ભગવાન વિષ્ણુ હોવાથી અર્જુન ભગવાનને પ્રપિતામહ. ભગવાન વિષ્ણુના નાભીમાંથી કમળ ઉત્પન્ન થયું અને કમળમાંથી બ્રહ્માને વિષ્ણુ ભગવાને ઉત્પન્ન કર્યા. આથી ભગવાનને પ્રપિતામહ તરીકે અર્જુને વર્ણવ્યા છે. નમો નમસ્તેસ્તુ સહસ્રકૃત્વઃ પુનશ્ચ ભૂયોપી નમો નમસ્તે. મહારાજ કહે છે કે ઇન્દ્ર વગેરે જેટલા પણ દેવતાઓ છે તે તમામ દેવતાઓ આપ જ છે.
આપ અનંત સ્વરૂપ છો. આપની હું શું સ્તુતિ કરું, શું મહિમા ગાઉં. હું તો આપને હજારો વાર નમસ્કાર જ કરી શકું એમ છું. બીજું કશુંય કરી ન શકું. કંઈ પણ કરવાની જવાબદારી મનુષ્ય પર ત્યાં સુધી રહે છે જ્યાં સુધી પોતાનામાં કરવાનું બળ એટલે કે અભિમાન રહે છે. મારે કરવાનું છે આમ રહે અભિમાન, ત્યારે જ એમને કરવું પડે છે. જ્યારે ભગવાનને સરેન્ડર થઈ જાય, શરણાગતિ સ્વીકારી લે, ત્યારે બધું ભગવાન આપણી પાસે કરાવે છે. જ્યારે પોતાનામાં કંઈ પણ કરવાનું સામર્થ્ય નથી રહેતું, ત્યારે કરવાની જવાબદારી પોતાની બિલકુલ રહેતી નથી. હવે તે કેવળ નમસ્કાર જ કરે છે. પોતાની જાતને સર્વથા ભગવાનને સમર્પિત કરી દે છે. પછી કરાવવાનું બધું કામ શરણ્ય એટલે કે ભગવાનનું જ રહે છે, શરણાગતનું જ રહે છે. એમ જ આપણે પણ ભગવાનના શરણે છે. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. શ્રી કૃષ્ણ શરણમ મમ. જય શ્રી કૃષ્ણ શરણમ મમ. આપણે પણ અર્જુનની જેમ જ નાદાન છીએ, અસમર્થ છીએ, પણ અભિમાનનું પૂતળું થઈને ફરીએ છીએ કે મારાથી આ બધું કાર્ય થાય છે, હું કરું તો જ આ થાય છે. અરે ભલા માણસ, આ અભિમાન છોડ. તું કંઈ જ નથી કરતો. તારામાં રહીને ભગવાન તારી પાસે કરાવી રહ્યો છે. અને આપણે ભગવાનના શરણે છીએ. આપણે ભગવાનને વારંવાર વિનંતી કરવાની છે, હે દયાળુ, હે પરમ કૃપાળુ, અમે તારા શરણે છીએ, તારા શરણે છીએ, તારા શરણે છીએ. જો સારું કામ આપણાથી થાય તો એ આપણે ભગવાનને સમર્પિત કરી દેવું જોઈએ કે આ બધું ભગવાન મારી પાસે કરાવે છે. અને જો ખરાબ કામ થયું હોય તો એ આપણી બુદ્ધિમત્તાનું એ કામ હશે. આપણામાં જે રાગ દ્વેષ છે, ત્રિગુણાત્મક આપણા ભાવો છે, એના દ્વારા આપણાથી થયું છે. તો આપણે એના માટે ભગવાનની ક્ષમા યાચના માંગવી જોઈએ. આશા છે આપને આ વિડીયો ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો અમારી આ ચેનલ છે ધાર્મિક, એને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ સબસ્ક્રાઈબ કરી લેજો. આપ સર્વનો ખૂબ ખૂબ ધન્યવાદ. સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હરિઓમ તત્સત. જય ગુરુદેવ દત્ત. જય સ્વામિનારાયણ. જય માતાજી. નમઃ પાર્વતી પતે. હર હર મહાદેવ. હર સિદ્ધેશ્વર મહાદેવની જય. આજના આનંદની જય. સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ, સર્વનું કલ્યાણ થાઓ.